વડોદરામાં આજે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું। ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા એક ખાનગી હોટલમાં આ બેઠક યોજાઈ, જે કોમનવેલ્થના 56 દેશો વચ્ચે વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકારને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આ બેઠકનું મુખ્ય આકર્ષણ ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન હતું। આ પહેલનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રાદેશિક ભાગીદારી વધારવી અને કોમનવેલ્થ દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવાનો છે। કાઉન્સિલ દ્વિપક્ષીય અને બહુપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા, સીમા પારના વ્યવસાયિક સહયોગને સક્રિય કરવા તથા એમએસએમઈ ક્ષેત્રના વિકાસને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે। ગુજરાતની વૈશ્વિક અને વેપાર સાથે જ ઉદ્યોગ સાહસિકતામાં વ્યૂહાત્મક ભૂમિકા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઈ કમિશનર મહામહિમ મુખેશ્વર ચુની ઉપસ્થિત રહ્યા। તેમણે ભારત મોરિશિયસ વચ્ચેના ઐતિહાસિક, કૂટનીતિક અને આર્થિક સંબંધોની ચર્ચા કરી અને વેપાર રોકાણમાં નવી તકો પર પ્રકાશ પાડ્યો। તેમણે મોરિશિયસને કોમનવેલ્થમાં ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો। આ કાઉન્સિલથી 56 દેશો વચ્ચે વેપાર અને સંસ્કૃતિનું આદાન પ્રદાન વધશે, જેનાથી ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને અનેક તકો મળશે। So today I'm so proud that India will be heading the Commonwealth Games in 2030, isn't it? So I'm so proud that I've come across Mr. Viralji, who will be the bridge between all the Commonwealth countries. Imagine we have 56 Commonwealth countries, all operating separately, all having their own governments and activities. So this game will help us, through you, make the bridge between all the 56 countries and have exchanges, people-to-people exchange, business exchange, sports and other activities exchange. So that will enrich that Commonwealth countries, and we'll be so proud that India is the country leading and Gujarat will be the state where all these things will happen. So congratulations. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ઓફિસનું ઇનોગ્રેશન થયું। આ ગુજરાતની ઓફિસ છે, એટલે આખા ગુજરાતનું જે સંચાલન છે હવે વડોદરાથી થશે। એટલે આજથી અહીંયા ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની શરૂઆત થઈ। કોમનવેલ્થની અંદર 56 દેશો આવે છે કે જ્યાં આગળ બ્રિટિશ રૂલ રહ્યું, તો આ 56 દેશ જે છે એ કોમનવેલ્થના પાર્ટ છે। 2030ની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ્સ ગુજરાત અને અમદાવાદમાં થવા જઈ રહી છે, તો ત્યારે આ ફક્ત સ્પોર્ટિંગ ઇવેન્ટ નથી રહેવાની। આ જે છે એ આ 56 દેશોની સાથે આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ, ટ્રેડ કરી શકીએ, એની પણ આ ખૂબ મોટી ઇવેન્ટ રહેવાની છે। એટલે આવું કહી શકાય કે એની પૂર્વ તૈયારી રૂપે આપણે 5 વર્ષ પહેલાંથી ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ઓફિસની ગુજરાત વડોદરામાં ઓફિસ શરૂ થઈ છે।